તારીખ 16/12/2018 દિવસે મહંત સ્વામી મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા. બપોરે ભોજન બાદ સંતોએ સમયા દરમિયાન થયેલ વિશેષ અનુભવની વાત કરતાં કહ્યું કે આપણી આ હોટલની બહાર 4 ગનમેન મૂકેલા છે. તેમાંથી એક છે હરેન્દ્રસિંહ જાડેજા. તેમનો સંપર્ક થયો. એમણે જણાવ્યું, મને સ્વામિનારાયણનો સંપૂર્ણ વિરોધ, ભગવા કપડાં પણ મને ગમે નહીં ને એમાં મારી ડ્યુટી અહીં આવી સ્વામિનારાયણના ઉત્સવમાં જ. વળી મારે દરરોજ 6 વાગે વ્યસન કરવા જોઈએ વર્ષોથી. તેથી મેં મારા સાહેબને કહ્યું, મને બીજા કોઈ કાર્યક્રમમાં ડ્યુટી આપો, આ સ્વામિનારાયણમાં ન આપો. મારે રોજ વ્યસન કરવા જોઈએ ને અહીં ફાવશે નહીં, પણ ડ્યુટી મારી બદલાય નહીં. તો સ્વામી, પરિણામ એવું આવ્યું કે તેમની ડ્યુટી 2 તારીખથી લાગી. ત્યારથી લઈને આજ સુધી એક પણ દિવસ એમણે વ્યસન કર્યું નથી. સંપૂર્ણ છૂટી ગયું. એમના બીજા મિત્રો વ્યસન કરવા બોલાવવા આવ્યા તો તેમણે કહ્યું, મેં સ્વામીજીના ઉતારામાં ચોકી કરી છે, તેથી મારાથી હવે વ્યસન કરાશે નહીં. કેવું પરિવર્તન તેમનું આવ્યું! आपने याद करवा श्रुतिना पाठ छे, आपने याद करवा श्रुतिना पाठ छे. आपने प्रेम करवो, आपने प्रेम करवो, साधना तमाम छे. आपने याद करवा, आपने याद करवा. સઘળા યજ્ઞો તીર્થો મંત્રો ભેગા થઈને આપ બન્યા છો. સર્વે વ્રતનું તપને જપનું અનુષ્ઠાનનું આપ ફળ છો, અનુષ્ઠાનનું આપ ફળ છો. આપની દ્રષ્ટિ પડતા, આપની દ્રષ્ટિ પડતા સમાધિનો ઉજાસ છે, સમાધિનો ઉજાસ છે. આપને પ્રેમ કરવો, આપને પ્રેમ કરવો, સાધના તમામ છે. આપને યાદ કરવા શ્રુતિના પાઠ છે. પ્રભુને પણ ફાવી ગયું છે આપ દ્વારે વિચરવું.
એટલે તો સોંપી દીધું છે કામ આપને મોક્ષનું, કામ આપને મોક્ષનું. આપના રાજીપામાં, આપના રાજીપામાં મુક્તિનો અહેસાસ છે, મુક્તિનો અહેસાસ છે. આપને પ્રેમ કરવો, આપને પ્રેમ કરવો, સાધના